નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. છેલ્લે ગયા લેક્ચરની અંદર આપણે છે એક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આર્થિક ક્ષેત્રે કેવા કેવા સિદ્ધાંતોની જરૂર પડે છે અને રાજ્ય સરકારે તે માટે કેવી નીતિઓ અને તેને અનુલક્ષીને કાયદા ઘડવા જોઈએ તેની વિશે છે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરની અંદર આપણે છે એક સામાજિક નીતિઓ ક્ષેત્રે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કેવી રચના કરવી જોઈએ તેની વિશે છે આજે આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. જેની અંદર આપણે જોઈએ તો સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. અત્યારે આપણે બીજો એનો ટોપિક છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામાજિક નીતિઓ સંબંધી સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. હવે પહેલા આપણે જોયું હતું કે આર્થિક ક્ષેત્રે છે એ કેવા નીતિઓ સંબંધી સિદ્ધાંતોની જરૂર પડે છે, જેની અંદર આપણે જોયું હતું ખાસ કરીને કેવા કેવા અમુક પરિબળો હોય છે તેને અનુલક્ષીને ખાસ કરીને તમે એની વિશે આપણે આર્થિક ક્ષેત્રે પરિબળોની ચર્ચા કરી હતી, જેની અંદર આર્થિક બાબતોની અંદર ખાસ કરીને કોઈ પણ કર્મચારીઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટેને સતત પ્રયત્ન કરવા જોઈએ. કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો જોઈએ. આવી કેટલીક મુદ્દાઓની ચર્ચા છે આપણે ગયા લેક્ચરની અંદર કરી હતી. હવે આજના લેક્ચરની અંદર તમે જુઓ તો સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતોની અંદર શું તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગો છે એ પછાત વર્ગોને આર્થિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રગતિ થાય એ માટે ખાસ કરીને રાજ્ય સરકારે છે એને અનુલક્ષીને કાયદાઓની રચના કરવી જોઈએ. જેની અંદર આપણે જોઈએ તો કે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજનો જે નબળો વર્ગ છે એ નબળા વર્ગના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કૃષ્ટ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. જેમ કે અમુક ક્ષેત્રે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના લીધે થઈને પોતે આગળ શૈક્ષણિક કાર્યની અંદર પોતે સંકળાયેલા રહેતા નથી અને પોતાનું શૈક્ષણિક કાર્ય છે એ પોતે અધૂરું મૂકી દે છે. તો આવી બાબતોની અંદર જે આવો સમાજનો જે પછાત છે, નબળો વર્ગ છે, એ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રગતિ સાધે અને આર્થિક નીતિઓની અંદર પણ આર્થિક પરિસ્થિતિની બાબતની અંદર પણ તેઓ દિવસે ને દિવસે પ્રગતિ કરે, ઉત્કૃષ્ટ સદાય એ માટે રાજ્યએ કેટલાક વિશેષ કાયદાઓની છે એને રચના કરવી જોઈએ અને તેના પ્રત્યે ખાસ કાળજી રાખવી જોઈએ. તો એની અંદર આપણે સૌથી જોઈએ કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ સંદર્ભે સૌથી પહેલી વાત કઈ આવશે? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ, જનજાતિ અને સમાજના નબળા વર્ગોને શૈક્ષણિક અને આર્થિક દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ સદાય તેવા પ્રયાસો રાજ્ય સરકારે કરવા જોઈએ. જે સામાજિક બાબતોની અંદર ખાસ નીતિઓ સંબંધી જે જોગવાઈ કરવામાં આવેલી હોય છે તો આ સામાજિક સંદર્ભની અંદર નીતિઓમાં કેવી હોય તો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજનો જે નબળો વર્ગ હોય અને નબળો વર્ગ હોવાને લીધે કે લાંબા સમય સુધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો રહેતો નથી, તો આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાય અને આર્થિક ક્ષેત્રે એની ઉત્કૃષ્ટ પ્રગતિ સધાય એ માટેના પ્રયાસો છે એ ખાસ કરીને રાજ્ય સરકારે કરવા જોઈએ, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેમનું રક્ષણ થઈ શકે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો એટલે કે યુનિવર્સ સિવિલ કોડ છે એક ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે તેવી રાજ્ય પ્રયાસ કરશે. બધા ક્ષેત્રની અંદર ગમે તે ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રની અંદર ભારતનો જે નાગરિક છે એક સમાન યુનિવર્સિટી કોડ એટલે કે પોતે દરેક ક્ષેત્રની અંદર તેમને એક સમાન કાયદો મળી રહે, સમાન ન્યાય મળી રહે એ માટેની વ્યવસ્થા છે એ ખાસ કરીને રાજ્ય સરકારે કરવી જોઈએ. સાથે સાથે લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરા, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકારે પગલાં ભરવા જોઈએ. અલગ અલગ ક્ષેત્ર લગ્નની અલગ અલગ ધર્મ વાઇઝ અલગ અલગ ધર્મ મુજબ લગ્નની છે એ વિધિ કેવી હોય છે? અલગ હોય છે. છૂટાછેડાની વિધિ કેવી હોય છે? અલગ હોય છે.
તો આવા બધા ક્ષેત્રની અંદર બધા સમાજને એક સરખો, સમાજના તમામ વર્ગોમાં એક સરખો કાયદો ઘડી શકે અને સરખો કાયદો ઘડીને એક યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવા કાયદા સરકારે છે ખાસ કરીને રચવા જોઈએ. અને એના માટે સમાજની અંદર સામાજિક ન્યાયની દિશામાં છે એ પોતે એક સરકાર યોગ્ય નિર્ણય લઈને પગલાં ભરશે. એ માટે ભારતનો જે દરેક નાગરિક છે એ તમામ નાગરિકો માટે એક સરખો કાયદો એટલે કે યુનિવર્સ સિવિલ કોડ તમામ નાગરિકો માટે બધા ક્ષેત્રની અંદર એક કાયદો કેવો હોવો જોઈએ? બધા માટે એક સરખો હોવો જોઈએ. એટલા માટે એવી સામાજિક ન્યાયની નીતિઓમાં છે એક પગલાં યોગ્ય ભરે એ માટે યોગ્ય નિર્ણયો લેવા પડે. તો એની અંદર આપણે અહીંયા જોઈએ તો કે લગ્ન વિચ્છેદ, બીજી કઈ કઈ બાબત આવે તો કે લગ્ન વિચ્છેદ, છૂટાછેડા, વસિયત વગેરેમાં એક સમાન કાયદો, એક સમાન કાયદો. અને ખાસ કરીને ભારતના દરેક નાગરિક માટે યુનિવર્સ સિવિલ કોડ, યુનિવર્સલ સિવિલ કોડની રચના કરવામાં આવે. આ રચના કરવામાં આવે એના માટે થઈને ખાસ કરીને સામાજિક ન્યાયની દિશામાં છે સરકારે યોગ્ય પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે કે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરે. માનો કે અમુક ઘણાની પરિસ્થિતિ નબળી હોય છે, બધા જ નાગરિકો સૌથી પોતે એક સરખું કામ કરતા હોય તો એને સરખા કામ મુજબ એક સરખું વેતન મળવું જોઈએ. જે આપણે આર્થિક નીતિઓ સંબંધી સિદ્ધાંતોની અંદર જોયું હતું કે સ્ત્રી હોય કે પુરુષ હોય જે સરખો સમય ભરે છે એ તમામને એક સરખું વેતન મળવા પાત્ર બનવું જોઈએ. આપણે ઘણા ક્ષેત્રની અંદર જોઈએ છીએ કે ઘણી બધી કંપનીઓની અંદર ઘણા બધા ઉદ્યોગો કે વેપારની અંદર આપણે જોઈએ છીએ ખાસ કરીને બધા વચ્ચે છે વેતનની અંદર તમને તફાવત જોવા મળતો હોય છે. સમય એક સરખો જ ભરતા હોય છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, પરંતુ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એવું કહેવા માંગે છે બંધારણની અંદર કે આવા તમારે ભેદભાવ છે એ તમારો દૂર કરવો જોઈએ. સ્ત્રી હોય કે પુરુષ હોય બધા સરખે તમારે એક સરખો છે ભાવ રાખવો જોઈએ અને સાથે સાથે એક સરખો સમય ભરે છે તો બંને એટલા સમય મુજબ એ બંનેને વેતન એક સરખું મળવા પાત્ર બનવું જોઈએ. એવો માર્ગદર્શક સિદ્ધાંતો છે આ રાજ્યને આપે છે. તો એવી જ રીતે અહીંયા પણ કે રાજ્યમાં જે સૌ નાગરિકો છે એને કામ કરવાનો હક છે જ તે ગમે તે ક્ષેત્રે ગમે તે જગ્યાએ પોતાનો કામ કરવા માટેનો હક છે, વેપાર ઉદ્યોગ કરવા માટેનો હક એમને મળેલો છે. અને સાથે સાથે વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરવી જોઈએ. ઘણાની આર્થિક પરિસ્થિતિ સામાજિક દ્રષ્ટિએ નબળી હોય છે તો એ પોતે છે અમુક પ્રસંગો છે એ પોતે કરી શકતા નથી, માંદગી છે એ પોતે પાર પાડી શકે નહીં. એના માટે થઈને એને શું કરવું જોઈએ તો અન્ય પ્રસંગ શિક્ષણ અને એને જાહેર સહાય પ્રાપ્ત થાય કે શૈક્ષણિક તરફથી કે સરકાર તરફથી એને અમુક રકમ પ્રાપ્ત થાય જાહેર સહાય મુજબ. તો એવી વ્યવસ્થા છે, એવા અસરકારક પગલાં છે એ રાજ્ય સરકાર છે એ પોતે લઈ શકે એમ છે અને એવા પગલાં લેવા જોઈએ જેના લીધે થઈને અમુક સમાજ વર્ગોની જે આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તો એ આર્થિક પરિસ્થિતિના લીધે આવી જાહેર સંસ્થાઓ એમને પોતે મદદ કરે તો એમની આર્થિક પરિસ્થિતિ અને શૈક્ષણિક કાર્ય સુધી છે એ પોતે લાંબા સમયગાળા સુધી સંકળાયેલા રહે. તો આવા અસરકારક પગલાં છે એ રાજ્ય સરકારે પોતાની દૃષ્ટિકોણથી અને સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને પોતે નિર્ણય લઈ શકે છે. તો આ હતું એનો બીજો સિદ્ધાંત કે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. હવે એને પછી જોઈએ આપણે રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. ત્રીજો ટોપિક કયો આવે છે? રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. પહેલા આપણે જોયું હતું કે આર્થિક નીતિ સંબંધી, બીજી સિદ્ધાંત આપણે જોયો તો સામાજિક નીતિઓ સંબંધી અને ત્રીજી જોઈએ જે રાજકીય હોય છે તે રાજ્યની બાબતમાં અને વિદેશી નીતિઓ વિષયક સિદ્ધાંતો કે વિદેશીઓ સાથે કે વિદેશી દેશો સાથે આપણે કેવા સિદ્ધાંતોની રચના કરવી જોઈએ
તે માટેની સિદ્ધાંતોનો આપણે ઉલ્લેખ કરીએ. હવે જોઈએ આપણે કે રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં લેશે. સૌથી અગત્યની બાબત કઈ? રાજ્યની અંદર કે જે ગામ છે તો એ ગ્રામની અંદર ગ્રામ પંચાયતની યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ. અમુક ક્ષેત્રની અંદર તમે જુઓ કે એક ગ્રામ પંચાયતની અંદર બીજા 2-3 ગામડાઓનો છે એ પોતે વહીવટી કામગીરી થતી હોય છે. તો એ વહીવટી કામગીરી દરેક ગામ પ્રમાણે અલગ અલગ ગ્રામ પંચાયતની જોગવાઈ થાય એ માટેની રચના રાજ્ય સરકારે કરવી જોઈએ. એટલે સૌથી પહેલી રાજકીય બાબતોની અંદર કઈ આવશે? તો રાજકીય બાબતોની અંદર કે રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં રહેશે. સૌથી અગત્યની બાબત રાજકીય ક્ષેત્રે કે રાજ્ય ગ્રામ પંચાયતની યોગ્ય રચના થાય તે માટે જરૂરી પગલાં લેશે. તે માટે જરૂરી પગલાં લેશે. જેમ કે મેં તમને કીધું તેમ કે અમુક ગામ છે એ બીજા ગ્રામ પંચાયત અધ્યક્ષ બીજા ગ્રામ પંચાયત હેઠળ છે પોતે કામગીરી કરતા હોય છે. એ ગ્રામ પંચાયતના જે નિર્ણયો એમના ગામમાં લાગુ પડતા હોય છે એ જ નિર્ણયો પોતે અહીંયા પણ લાગુ પડાતા હોય છે. તો એ વ્યવસ્થા દૂર થાય એના માટે દરેક ગામ છે એ દરેક ગામ માટે અલગ ગ્રામ પંચાયતની રચના થાય એવી છે ખાસ કરીને જોગવાઈની રચના કરવામાં આવે. જેમ કે સૌથી પહેલા જોઈએ જિલ્લા લેવલે તો જિલ્લા પંચાયત આવે તો એની નીચે કયું આવે? તો કે એની નીચે તાલુકા પંચાયત આવે અને તાલુકા પંચાયત નીચે શું આવે? તો કે ગ્રામ પંચાયત આવે. આ 3 સિક્વન્સની અંદર એકબીજા સાથે પંચાયતો સંકળાયેલી છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે આપણે કુલ 3 છે: ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. એ રીતે આખી સિક્વન્સની અંદર પોતે 3 પંચાયતો સળંગ છે એ પોતે સંકળાયેલી છે. તો દરેક ગામની અંદર આ ખાસ કરીને રાજ્ય છે એ ગ્રામ પંચાયતની યોગ્ય રચના થાય તે માટે પોતે કાયદા લઈશે. સાથે સાથે તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમની જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. આ જે આર્થિક સહાય છે એ એક રાજ્ય સરકારના ફંડમાંથી એમને મળવાપાત્ર બને. તો એવી વ્યવસ્થા પણ મળવી જોઈએ. માનો કે શરૂઆતની અંદર ગ્રામ પંચાયતની રચના થઈ હોય તો ગ્રામ પંચાયતની રચના થતી તે પોતે સદ્ધર ના હોય તો એના માટે ખાસ શું કરવામાં આવે? તો એના માટે ખાસ કરીને રાજ્ય સરકાર તરફથી એમને એક આર્થિક સહાય મળે એવી વ્યવસ્થા છે, એવી રચના છે, એવી કરવામાં આવતી હોય છે. એટલે ગ્રામ પંચાયતની રચના થઈ જાય તો પછી ઉપરથી એટલે કે સરકાર તરફથી જે એમને ગ્રાન્ટ મંજૂરી મળે છે તો એ ગ્રાન્ટ મળે એ પ્રમાણે એણે પોતે એક સ્ટેપ બાય સ્ટેપ પોતે કામગીરી પોતાને કરવાની રહે છે. એટલા માટે સ્થાનિક સ્વરાજ્યની રચના થાય એને ક્ષેત્રે ગ્રામ પંચાયતની રચના થયા પછી પોતે સ્થાનિક સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરતું હોય છે અને આ એકમના કાર્યની અંદર ઉપરથી આર્થિક સહાય મળે, આર્થિક મદદ મળે એવા રચના છે રાજ્ય સરકારે કરેલી હોવી જોઈએ. તો આ હતું રાજકીય ક્ષેત્રની બાબતમાં. રાજકીય ક્ષેત્રની બાબતમાં કયું આવે? ફરી વખતે આપણે જોઈએ કે રાજ્ય સૌથી પહેલા ગ્રામ માટે ગ્રામ પંચાયતની યોગ્ય રચના થાય તે માટે જરૂરી પગલાં લેશે. આ ગ્રામ પંચાયતની રચના થઈ ગઈ એટલે સ્થાનિક સ્વરાજ્યની જે કુલ 3 સંસ્થાઓ છે જેમ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને છેલ્લે ગ્રામ પંચાયત. હવે આ ગ્રામ પંચાયતની રચના થઈ ગઈ એટલે આ ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે કામ કરશે. સ્થાનિક એટલે જે લોકો પોતે જે નિવાસ કરતા હોય એના દ્વારા જે ઊભી રચના કરવામાં આવે એને સ્થાનિક કહેવાય. તો આ ગ્રામ પંચાયતની રચના થઈ ગઈ એટલે આ ગ્રામ પંચાયત એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો હિસ્સો થઈ ગયો. એટલે આ ગ્રામ પંચાયતની રચના થયા પછી પોતે એક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે કાર્ય કરતું થાય અને એ રચના કર્યા પછી તેમને જરૂરી સત્તા અને અધિકારોની વહેંચણી કરવામાં આવે. જેમ કે તાલુકાની અંદર તાલુકા વિકાસ અધિકારી હોય, તાલુકા પ્રમુખ હોય, જિલ્લાની અંદર જિલ્લા અધિકારી પ્રમુખ હોય, કલેક્ટર હોય. આવા જે સત્તા અને અધિકારી મુજબ જે રચના કરવામાં આવે છે એવી જ રચના અહીંયા ગ્રામ પંચાયતની અંદર સત્તા અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે. અને આ ગ્રામ પંચાયત સ્થાનિક સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરતી હોવાથી એને ઉપરથી આર્થિક સહાય મળી રહે તેવી પણ છે વ્યવસ્થા રાજ્ય સરકારે કરેલી હોવી જોઈએ. હવે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકશે. આપણે જાણીએ છીએ કે ન્યાયતંત્રને કારોબારી સંસદના જે આપણે કુલ એના અંદર રચના કરવામાં આવી છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આજે તેમના કુલ 3 એકમો છે. એ 3 એકમોને આપણે ન્યાયતંત્રને કારોબારીથી અને આ ધારાસભાઓથી અલગ કરવામાં આવ્યું છે. શા માટે અલગ કરવામાં આવ્યું છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એટલે જે નિયમો ઘડે છે તે,
કારોબારી એટલે જે ઘડાયેલા નિયમોનો અમલ કરાવે છે તે, અને ન્યાયતંત્ર એટલે શું કે કારોબારી દ્વારા ધારાસભા દ્વારા જે નિર્ણયો ઘડાયા, કાયદા ઘડાયા છે એનો અમલ કારોબારીએ કરાવવાનો હોય છે, અને એ અમલ ન થાય એટલા માટે આ ન્યાયતંત્ર પોતે યોગ્ય નિર્ણય લઈ પગલાં ભરે, એ માટે થઈને એમને ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ કરવામાં આવેલું છે. એના માટે થઈને પોતે ન્યાયાધીશ છે નિષ્પક્ષ, એટલે કે સામે સામેવાના બે પક્ષ હોય છે, તો એ એક પક્ષ તરફ પોતાની રીતે યોગ્ય નિર્ણય એક પક્ષ તરફ ન જાય એ માટે થઈને ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી છે એ અલગ રાખવા માટે આવવામાં આવેલું છે. તો એને ખાસ કરીને આપણે બીજા મુદ્દાની અંદર સંકળાવી લઈએ કે ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવ્યું છે, જેથી કરીને ન્યાયાધીશ છે એ કોઈ પણ એક પક્ષ તરફ છે એ પોતે નિર્ણય આપી શકે નહીં. એટલે કે ન્યાયાધીશ પોતે નિષ્પક્ષ, નિડર એટલે કે ડર્યા વગર, અને નિર્ભીક એટલે કે ભય રાખ્યા વગર પોતે છે યોગ્ય ન્યાય આપી શકે. એટલા માટે થઈને ધારાસભા અને કારોબારીથી આ ન્યાયતંત્રને અલગ રાખવામાં આવેલું છે. તો પ્રશ્ન આપણને એવો પૂછાય કે ન્યાયતંત્રને કોનાથી અલગ રાખવામાં આવ્યું છે, અથવા ન્યાયતંત્રને કોના દ્વારા સ્વતંત્ર રીતે આપવામાં આવેલું છે? તો ન્યાયતંત્રને ખાસ કરીને ધારાસભા અને કારોબારી આ બંને એકમોથી છે એ અલગ કરવામાં આવેલા છે. હવે એની વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો ક્યાં ક્યાં હતા? આ તો એક રાજકીય ક્ષેત્રે અને ન્યાયતંત્રની બાબતની અંદર પોતે નિષ્પક્ષ યોગ્ય નિર્ણય લઈ શકે એ માટે થઈને ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવામાં આવેલા છે. હવે આવે છે નીતિ વિષયક, વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો કઈ કઈ બાબત? તો એની અંદર જોઈએ તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ. આંતરરાષ્ટ્રીય એટલે શું? તો કે એક દેશ બીજા દેશ સાથે શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વક સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરાકી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયાસ રાજ્ય કરશે અને એ બાબતને અગ્રિમ પ્રોત્સાહન અપાશે. માનો કે કોઈ પણ દેશો વચ્ચે, એકબીજા દેશો વચ્ચે ઘણી વખત સંધિ કરારો, યુદ્ધ થતા હોય છે, તો આ યુદ્ધો અને કરારો દૂર થાય, સંધિઓ દૂર થાય, એ માટે થઈને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જળવાઈ રહે. અને આ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જળવાય એમાં અંદર માનવીય પૂર્વક સંબંધો જળવાય. જ્યાં સંધિઓ અને કરારો થતા હોય છે એવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો રાજ્ય પ્રયાસ કરશે. પછી એક દેશને સાથે પોતે કરાર કરવા માંગતું ન હોય તો એની સાથે સંધિ મુજબ છે એ કરાર કરવામાં આવતા હોય છે, અને એ સંધિ મુજબ કરાર થાય અને એના લીધે થઈને માનવપૂર્વક સંબંધો જળવાય એવા પ્રયત્નો રાજ્ય પગલાં ભરશે. અને એના માટે થઈને સૌથી પહેલી બાબત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જળવાય એ માટે યોગ્ય પગલાં રાજ્ય સરકાર લેશે. ત્રીજી બાબત કઈ આવશે? આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જળવાય તથા કરારો સંબંધી પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા રાજ્ય પગલાં લેશે. તો આ કઈ બાબત થઈ? તો આ આંતરરાષ્ટ્રીય વિદેશી જે બાબત છે તે વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતોની અંદર કઈ બાબત આવે? તો કે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી જળવાય તથા કરારો સંબંધી પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા રાજ્ય પગલાં લેશે. અને આ યોગ્ય પગલાં લે એટલે શું થાય? તો કે માનવપૂર્વકના સંબંધો જળવાઈ રહે, અને માનવપૂર્વકના સંબંધો જળવાય ત્યાં આપણે આપમેળે શાંતિ અને સલામતી આપણને જળવાઈ રહ્યા છે. અને આ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જળવાય અને જ્યાં કરારો અને સંધિઓ મુજબ જે યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી અને એની જગ્યા ઉપર યોગ્ય નિર્ણય લેવાય તો એવા રાજ્ય સરકારે છે એ પગલાં લેવા જોઈએ. તો આ કઈ બાબત હતી? રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતોની વાત. હવે જોઈએ આપણે શૈક્ષણિક
અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંત. ચોથો સિદ્ધાંત એનો ખૂબ જ અગત્યનો છે, જે આપણે શરૂઆતના લેક્ચરથી લઈને આજના લેક્ચર સુધીની અંદર આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો કેવા જોઈએ તેની વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે ચોથો સિદ્ધાંત છે એનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સિદ્ધાંત. શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિ સંબંધે સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે 14 વર્ષની સુધી ઉંમરનો જે બાળક છે એ તમામ બાળકને બંધારણના આરંભ થયાના 10 વર્ષથી અંદર બંધારણનો જે આરંભ થયો હતો એ બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે 2009થી મૂળભૂત હક બન્યો છે. આપણે શૈક્ષણિક બાબતની અંદર પણ જોયું હતું કે 6 થી 14 વર્ષનો બાળક છે એને તમે કોઈ પણ વેપાર ઉદ્યોગ, લારી પાનના ગલ્લે આવા વ્યવસાય, જોખમી જે વ્યવસાય છે એ જોખમી વ્યવસાયની ઉપર તમે કામગીરી માટે તમે રાખી શકો નહીં. અને એના માટે થઈને શું સરકારે કાયદો બહાર પાડ્યો કે 14 વર્ષથી જે નીચેનું બાળક છે એ તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટેની રાજ્ય સરકાર પોતે છે વ્યવસ્થા કરે અને શિક્ષણ પ્રાપ્ત થાય એ માટેના યોગ્ય પગલાં લેશે. તો શૈક્ષણિક બાબતની અંદર કઈ બાબત આવે? તો શૈક્ષણિક બાબતોની અંદર સૌથી પહેલી અગત્યની વાત કઈ? તો કે 14 વર્ષ સુધીના તમામ બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર કરે, જે શૈક્ષણિક બાબતની અંદર આવે છે. અને એ સાથે હવે આજે છે 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર લેશે. હવે એ 2009થી એક મૂળભૂત હક બનેલો છે અને એને મૂળભૂત હકની અંદર છે એ પોતે સમાવેશ કરવામાં આવેલો હતો. હવે આ હતું આપણું શૈક્ષણિક બાબતોની અંદર. હવે સાંસ્કૃતિક નીતિઓ સંબંધી શું આવે? તો કે રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતરણ, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આપણે જાણીએ છીએ કે સાંસ્કૃતિક વારસો એટલે શું? કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની કલા કૌશલ્ય મુજબ જે કાંઈ રચના કરેલી હોય તમામ શેમાં આવે? સાંસ્કૃતિક વારસામાં આવે. તો આ સાંસ્કૃતિક વારસોની અંદર રાષ્ટ્રના મહત્વ તરીકે જાહેર સ્થળો હોય, જાહેર એકમો હોય, સ્મારકો હોય, કલાકૃતિઓ હોય, આ બધા રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા છે. તો રાષ્ટ્રીય મહત્વ તરીકે જે જાહેર કરાયેલા છે એવા મહત્વના સ્મારકો હોય, કલાકૃતિઓ હોય, સ્થળો હોય, ઇમારતોનું યથા પ્રસંગ હોય અને સાથે લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતરણ જેવા નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. તો રાષ્ટ્રના હિત માટે તો એની અંદર આપણે સાંસ્કૃતિક નીતિઓ સંદર્ભે આપણે જોઈએ તો કે સાંસ્કૃતિક નીતિઓના સંદર્ભમાં રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર થયેલા તમામ મહત્વના સ્મારકો, સ્થળો, ઇમારતો એમને વગેરેને પોતે મહત્વ આપે અને નિકાલ થતો હોય, બગાડ, લૂંટફાટ, નિકાલ યોગ્ય રીતે થાય તે માટે યોગ્ય પગલાં રાજ્ય સરકાર
લેશે। આ શૈક્ષણિક બાબતોની અંદર કે આજે રાજ્ય મહત્વ તરીકે જાહેર થયેલા તમામ સ્મારકો હોય, સ્થળો હોય, ઇમારતો હોય, એને નુકસાન પહોંચાડવા માટે બગાડ, લૂંટફાટ, નિકાલ થતો હોય, નિકાલ યોગ્ય રીતે થાય, ઇમારતોનો બગાડ, લૂંટફાટ, નિકાલ યોગ્ય રીતે થાય એ માટે યોગ્ય પગલાં રાજ્ય સરકાર લેશે। એવા સિદ્ધાંતો છે એ માર્ગદર્શકની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલા છે। અને ખાસ કરીને ઐતિહાસિક વારસાઓનું યોગ્ય રીતે જતન થાય તેના માટે પણ કેટલાક પગલાં છે એ રાજ્ય સરકારે લેવા જોઈએ। અને એના આધારે ખાસ કરીને ઐતિહાસિક વારસાનું જતન યોગ્ય રીતે થાય તેવા પગલાં લેવાશે। એટલે આ સાંસ્કૃતિક વારસા સંબંધી બાબતોની અંદર તમે કોઈ પણ સ્થળ, ઇમારતને છે તમે ક્યારેય નુકસાન પહોંચાડી શકો નહીં, પરંતુ આવા સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનું જતન યોગ્ય રીતે થાય તેવા પગલાં છે એ રાજ્ય સરકાર લેશે। તો આ હતું શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંબંધી નીતિઓ। હવે જોઈએ આપણે પાંચમો સિદ્ધાંત છે છેલ્લો, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી। છેલ્લે પાંચમો આપણે એક જ બાકી છે હવે કે આરોગ્ય વિષયક નીતિઓ, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો। હવે આરોગ્યની વાત આવી છે તો આરોગ્યની વાત આવી એટલે આરોગ્ય ક્ષેત્રે આપણે જાણતા હોઈએ છીએ કે આરોગ્યની વાત આવી એ સમય દરમિયાન શું તો કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરશે। ખાસ કરીને આપણે લોકોનું છે આરોગ્ય જળવાઈ રહે અને એનું સ્વાસ્થ્ય છે એ પોતે જળવાઈ રહેતું હોય એનું ખાસ કરીને છે એ રાજ્ય સરકાર યોગ્ય પગલાં લે અને જાહેર આરોગ્ય અને સુખાકારી વધારવાને માટેના પગલાં રાજ્ય પોતાની પ્રાથમિક ફરજો ગણાવે છે। તો કે લોકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધરે, લોકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધરે તેવા પગલાં લેશે, જેના લીધે થઈને આરોગ્ય સંબંધિત બાબતો કે જે લોકોના આરોગ્યને પોતે હાનિ પહોંચાડતી હોય એવા હાનિ પહોંચાડવા માટે જેવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે। એટલે કે હાનિકારક દ્રવ્યો પર પ્રતિબંધિત મુકાશે। જેના લીધે થઈને લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને સ્વાસ્થ્ય સુધરે એ માટે જેવા કેફી પદાર્થો, નશાયુક્ત પદાર્થો છે એવા નશાયુક્ત પદાર્થોને છે એની ઉપર રાજ્ય સરકાર ગમે ત્યારે પ્રતિબંધિત છે એ પોતે લગાવી શકે છે। દેશનું પર્યાવરણનું રક્ષણ થાય અને એના માટે જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે। દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને દિવસે ને દિવસે એમાં સુધારો વધારો કરે, જરૂરી સુધારા સાથે એમાં સંલગ્ન થાય એ માટે રાજ્ય સરકાર છે એ દિવસે ને દિવસે પોતે તત્પર રહે છે। દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટે ખાસ પ્રબંધ રાજ્ય કરશે। આપણે ઘણી વખત જોઈએ છીએ કે જંગલ હોય અને વનસૃષ્ટિનું છે પોતે છે એનું રક્ષણ થાય એ માટે વન્યજીવ અને વન્ય અભયારણ્યની છે ખાસ કરીને રચના કરવામાં આવી છે, જેના લીધે કોઈ પણ પ્રાણી, પશુ પક્ષીઓ, પ્રાણીઓનું છે શિકાર કરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે અને એના લીધે તેને દેશના પર્યાવરણનું રક્ષણ થાય છે। અને આ દેશના પર્યાવરણના રક્ષણ થાય એ માટે પણ રાજ્ય સરકારે કેટલીક પોતાના નિર્ણયો પોતાને આધીન વન્યજીવો અને વન્યજીવોની સૃષ્ટિના રક્ષણ માટે વન્ય અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની ખાસ કરીને છે એ રચના કરવામાં આવેલી હતી। તો એની અંદર ત્રીજી બાબત આવશે કે દેશના પર્યાવરણનું રક્ષણ, દેશના પર્યાવરણનું રક્ષણ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે। તેવા પ્રયાસો છે એ હાથ ખાસ કરીને એવા નિયમોનું પાલન કરશે। અને છેલ્લી બાબત છે કે કામદારોને કામના સ્થળે
આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળે તેઓને પૂરી પાડીને માનસિક સંસ્કૃતિ બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યને કરવા જણાયેલા છે. ઘણી વખત આપણે જોઈએ કે કામદારોને કામના સ્થળે ખાલી કામ જ કરાવવાનું આવતું હોય છે. હા, અમુક સમય દરમિયાન એને રિસેસ આપવામાં આવતી હોય છે, પરંતુ એવા સમય દરમિયાન પોતાનો સાંસ્કૃતિક વિકાસ થાય, પોતાની માનસિક રીતે પોતે સદ્ધર થાય અને એને માટે થઈને નવરાશની પળો જે છે એ નવરાશની પળોની અંદર પોતે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ સાધી શકે એ માટેની છે પૂરતી મનોરંજનની સુવિધા રાજ્ય સરકારે છે પૂરી પાડવી જોઈએ. તો અહીંયા ચોથી બાબત આવશે કે કર્મચારીઓને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તેવી મનોરંજનની સુવિધા ઉપલબ્ધ કરે, જેના લીધે થઈને પોતાનો જે નવરાશની પળો છે એ નવરાશની પળોની અંદર પોતાની જે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની જે પોતે વિકાસ સાધવો શકે અને મનોરંજન માણી શકે એવી માટેની વ્યવસ્થા છે એ રાજ્ય સરકાર પોતે કરે. તો આ હતા રાજ્યનીતિના માર્ગદર્શક છે, એણે પોતે 5 સિદ્ધાંતોની અંદર પોતે એણે વહેંચણી કરી છે, જેની અંદર પહેલા આર્થિક ક્ષેત્રે જોયું હતું, એ પછી આપણે સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતોની બાબતે વિશે આપણે કયા સિદ્ધાંતોની રચના કરી છે તેની વિશે જોયું હતું. રાજકીય અને વિદેશી નીતિ વિશે સિદ્ધાંતોની બાબતની અંદર રાજકીય ક્ષેત્રે અને વિદેશી ક્ષેત્રે શા માટે કેવા સિદ્ધાંતોની રચના કરીએ તેની વિશે આપણે માહિતી મેળવી. અને ચોથું છે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી, અને પાંચમો જે સિદ્ધાંત હતો તે આરોગ્ય વિષયક નીતિ સંબંધી સિદ્ધાંતો. તો આજના લેક્ચરની અંદર આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે છે એ અભ્યાસ કર્યો હતો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 9 છે તે પૂર્ણ થાય છે. નમસ્કાર.